નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના લોઢવા ગામમાંથી માનવતા અને ભાઈચારાની એક સુંદર કહાની સામે આવી છે। સૂત્રાપાડા તાલુકાના સામાજિક કાર્યકર રામભાઈ વાળાએ જન્માષ્ટમીના પાવન પર્વે અનોખી પહેલ કરતા જાતિ કે વર્ગના કોઈ ભેદભાવ વિના ગામના દરેક પરિવારમાં ખુશી વહેંચવાનો નિમિત્ત કર્યો છે। રામભાઈએ પોતાના હાથે તૈયાર કરેલા 1200 કિટમાં ફાફડા, ગાંઠિયા, ભાવનગરના સ્પેશિયલ નાસ્તા, મીઠાઈઓ અને ચવાણાનું વિના મૂલ્યે વિતરણ શરૂ કર્યું છે। આ સેવા કાર્ય માત્ર ખોરાક પૂરતું નથી, પણ સમાજમાં સમરસતા, સહસ અસ્તિત્વ અને સંવેદનાની ભાવનાને જીવંત કરતો સંદેશ છે। સાથે જ રામભાઈએ સમગ્ર જિલ્લામાં અપીલ કરતા કહ્યું છે કે સમાજના સજ્જનો અને સમર્થ લોકો આવા પર્વે જરૂરિયાતમંદોની મદદ કરી સમાજ સેવામાં યોગદાન આપે તો કોઈ પણ તહેવાર કદી ઉદાસ ન રહે। સાચે જ આવી પહેલ સમાજને એક નવી દિશા આપે છે। રામભાઈ સામતભાઈ વાળા સામાજિક કાર્યકરમાં અમે જ્યાં ફરસાણની શ્રી કૃષ્ણ જન્મના દિવસે 1200 જેટલી કીટનું આયોજન કરેલ છે, તે અમે ગામના ઘરે ઘરે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માગીએ છીએ। અમારે 100 થી 150 જણાની ટીમ છે, જે છેલ્લા 6 દિવસથી કાયમી 24 કલાક માટે કામ કરી ના કીટની તૈયાર કરેલ છે, જે અમે 11 તારીખ સોમવારે 10:30 વાગ્યે ગામના સોરેથી વિતરણ કરવાના છે। ફરસાણમાં આપણે સેવ છે, ફાફડી છે, સવાણું છે, મીઠાઈ છે, જે આપણે આશરે 3.5-4 કિલોની એક કીટ છે, તેવી આપણે 1200 કીટની તૈયાર કરેલ છે, જે ગામ લોકોને ઘરે ઘરે આપણે આપશે જી। અને જે આપણે આ કીટ તૈયાર કરી છે તે ગામ લોકોને ઘરે ઘરે પહોંચે અને તેનો તહેવાર સારી રીતે જાય અને તે માટે આપણે આયોજન કરેલ છે। કાળાભાઈ સોલંકી લોઢવા અમારા ગામના યુવાન એક સામાજિક કાર્યકર્તા રામભાઈ સામતભાઈ વાળા એક એવી પહેલ કરી છે કે જન્માષ્ટમીના દિવસે ફરસાણનું વિતરણ કરવાનું છે। 1200 જેવું કીટનું આયોજન કરેલ છે, તો અમારી 100 જણાની ટીમ છે, એ અમે વિતરણ કરશું। જન્માષ્ટમીના પાવન તહેવાર નથી, રામભાઈ સામતભાઈ વાળા એક અનોખી પહેલ કરી છે, એ લોકો ગામ લોકો બિરદાવી રહ્યા છે। રામભાઈ સામતભાઈ વાળા સામાજિક કાર્યકરમાં અમે જ્યાં ફરસાણની શ્રી કૃષ્ણ જન્મના દિવસે 1200 જેટલી કીટનું આયોજન કરેલ છે, તે અમે ગામના ઘરે